જય સ્વામિનારાયણ. સાંકરીમાં એક સંત શિબિર વખતે સંતો આંબાવાડિયામાં બેઠા હતા અને ત્યાં વાતચીત દરમિયાન કોઈ સંતના માથા પર કેરી પડી. એટલે આ વાત જનમંગલ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કરી કે આજે અમે બેઠા હતા અને માથે કેરી પડી, તમારા માથે આવું કંઈ પડેલું છે? આ તો રમૂજ જ ચાલતી હતી. અને રમૂજમાં જ એક બીજા સંતે કહ્યું હસતા હસતા કે આપણે બધા તેમના માથે જ પડેલા છીએ ને. પરંતુ એ સાંભળતા જ બાપા તો એકદમ ગળગળા થઈ ગયા. બધા તો ગમ્મતના મૂડમાં હતા, પણ સ્વામીશ્રી સાચે જ ગળગળા થઈ ગયા અને એમની આંખોમાં પાણી ભરાઈ આવ્યા અને માંડ બોલી શક્યા કે તમે ક્યાં માથે પડ્યા છો? તમે બધા કેવી ભક્તિ કરો છો? અને સ્વામીશ્રી જે ભાવમય થઈને બોલતા હતા કે તેમના મુખારવિંદ અને આંખોમાં સૌ પ્રત્યેનો તેમનો જે અહોભાવ છલકાતો હતો અને અંતરની એમની નિર્મળતા હતી, તે આજે તે એક અવિસ્મરણીય અનુભવ એ સંતો માટે થઈ ગયો છે.